સુરતના ગોળાદરા વિસ્તારમાં આજે એક ગંભીર ઘટના બનતા રહી ગઈ। પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર 1000 રૂપિયાની ઉઘરાણી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। ફરિયાદી સચિન ચૌધરીને મુખ્ય આરોપી કનૈયા વિશ્વકર્મા દ્વારા 1000 રૂપિયા ઉછીના આપવામાં આવ્યા હતા, જેની રકમ સચિન પરત કરી રહ્યો ન હતો। આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી। જો કે મામલો અહીં અટક્યો નહીં। કનૈયા વિશ્વકર્માએ પોતાના સાગરીતોને ઘાતક હથિયારો સાથે બોલાવી લીધા હતા અને સચિન ચૌધરી પર હુમલો કરીને તેની હત્યા કરવાનો પ્રયાસ કરવાના ઈરાદે ફરી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાના કારણે આ મોટી ઘટના બનતા ટળી। પોલીસે સમયસર કાર્યવાહી કરીને હત્યાના પ્રયાસમાં સામેલ 7 આરોપીઓની ધરપકડ કરી છે। આ 7 આરોપીઓમાં એક સગીર વયનો આરોપી પણ સામેલ છે। પોલીસે આરોપીઓ પાસેથી કેટલાક ઘાતક હથિયારો પણ કબજે કર્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં મનીષ ગુપ્તા, પ્રિયેશ દુબે, દીપક યાદવ, અમિત યાદવ, પ્રકાશ સોની અને અભિષેક યાદવનો સમાવેશ થાય છે। જો કે આ સમગ્ર ગુનામાં મુખ્ય આરોપી કનૈયા વિશ્વકર્મા પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો છે।